એક જણા મને કમેન્ટ કરીને કહેજો તો કે અરવિંદભાઈ તમે ખાલી વાગડીમાં જોક્સ જ મારી જાણો, એકાદો આપણે વાગડી ભાષામાં ગીત ગાઈને સંભળાવો. તમે મેં કારે ગીત ગાતા હતા કાને સાંભળી જાય એમ. તો ભાઈ તમારી ફરમાઈશ બી હું પૂરી કરી દઉં કે હું વાગડીમાં જોક્સ જ નહીં, એકાદું ગીત બી ગાઈને સંભળાવો તારે તને. તો આપણે હું ગીત ગાઈ રહીજો, તમે બરાબર આંખ ખોલીને સાંભળજો ને કાન ખોલીને જોજો કે કાળિયા હેડે મવડામાં માડુક જે કાળે રાતે નાટે એ કાકા મોહો વિડિયો બનાવો હો. એ વિડિયા વાળી ઓ મો લાકડે લઈને આવી કે તે કાળે તો રાત્રે નાટે તે પણ તો દોડે દાડે દોડતો થકો નાઈ જાય સાનો માનો પાણી વાળજો ન કે એ જમનાબાની રાણજી પાણી રણકતી ને એવો અવાજ આવે તારો. અરે વિડિયો આ વાહ વાહ વાળો વાહ માર કાકો સાંભળી ગયા એટલે પછી બીજું ગીત પછી પાણી વાળ. હા હા જાઓ. અરે હું જમાનો આવી ગયો સાહેબ, મંદિરે મંદિરે જઈને જાત્રા કરવાની ઉંમરના ડોહા આજકાલ નાતરે જાય. નાના નાના ઉંદરાના લેડીઝ એવા સોરા સ્કૂલની દિવાલ વાય હાપી હાપીને સિગરેટ ને બીડજી ઠપકારે ને જેના માર જેમ બાપડાને શાદી કરવાની નાતરે જવાની બીડજી સિગરેટ પીવાની ઉંમરે એવા સોરા બાપડા આગે સરકારી નોકરીનો ફાર્મ ભરે. જમાનો બદલાઈ ગયો ભાઈ. દોસ્તો અમે અમારા જમાનામાં એક સડ્ડી પહેરીને 5વી તક સ્કૂલમાં ભણી ગયા ને મોબાઈલ તો છોડો પણ મોબાઈલનો મય અમને ખબર નહોતો ને આજકાલ તો બૈરજીના સોરાનો જન્મ થાતમ દવાખાનામાં જે બીજી બૈરી ભેગી થવા આવી કઈ વધારે તને તવા કરતા હોય ને સોરો વધારે તને પરેશાન કરતા હોય ને તો મોબાઈલ ચાલુ કરીને સાઈડમાં મેલ દેવાનો એટલે હું તો જોજે કરે. પછી મોટા થાય ને સોરા ઇન્સ્ટાગ્રામ ચલાવી સોરન મોબાઈલ નક્કી આલો મોબાઈલ થી સોરન સીટી રાખો નકા ડોળા ફૂટી જઈને મારજેમ ચશ્મા લગાવીને ફરે પછી ગામ નમન કે કોણે બેટડી એમ કરીને સીડાવે ને પછી આમ કરીને જો આ કેટલા લખ્યા એમ. આજકાલ તો સોરે નાના નાના મોબાઈલ લઈને ફરે એમ કોને. કાલે હું બસમાં બેઈને ડુંગરપુર તકી ઘેર જાતો હતો તો મેં વાહે બે બાઈ બીજી બેઠી તે બેઠી વાતે કરી. એક કે બાઈ તમાર કેટલો સોરો એમ તે કે 22 એમ. મેં કીધું માત્ર ડોળા ફાટા રહી ગયા. એટલે કે તમાર તો કે 32 એમ. મેં કીધું હું બંડલ મેલો બેન 2000 ના કે 22 ને 32 સોરો હોય. મને કે તો દોડાયા બે જણ સાનમાનું અમે સ્કૂલમાં સોરો ભણાવવા વાળી મેડમ અને અમારી સ્કૂલમાં સોરો ની વાત કરે મોઢું તેલ લાગી ગયું. કાલે હું મારા ભાઈબંધને જાનમાં ગયો એટલે લાડીવાળો ફેરા ફરી ગયો ને શાદી થઈ ગઈ. પછી હાથના ટાઈમમાં કન્યાદાન થઈ ગયું. પછી જાનની વિદાય થતી હતી તો લાડીજી રોવાનું ચાલુ કીધું તો રોતા એમને બસમાં બેવાડી દીધી. પછી બસ વેથકી નકળી ગઈ. એના ગામથી 1-2 કિલોમીટર મોરે આવી ગઈ તો બી રોવાનું ચાલુ હતું. એમ કરતા 2-3 ગામ મોરે જતા રહી તો બી લાડી રોવાનું ચાલુ બંધ નહીં થાય. પછી મારો ભાઈબંધ જે વર હતો એ કંટાળી ગયો. એ પછી કે તારું ગામ જતો રહેજો, તારા ગામ કરતા 2-3 કિલોમીટર મોરે આવી કે 2-3 ગામ નકળી ગયો તે બી તું રોજ કરે. હવે તો સાની રે હવે શું કરવા રો કરે. પછી લાડજી કહેજો કે મારે બારીમાં બેવું તો ફાટકમાં. કાલે મારે ઇમરજન્સી થોડો કામ તો મારે કને તૂટી બાઈક હે સ્પ્લેન્ડર એ લઈને હું ગામમાં ગયો તો ફટાફટ મારે કામ પતાવીને મારે ઘેર આપતો હતો. થોડુંક સ્પીડ કામ તો મારે ઇમરજન્સી તો હું ફટાફટ આપતો હતો. એટલે 2 જણા મને મળી ગયા દોડીને આપજા કે અરવિંદભાઈ તમે પેલા વિડીયો બનાવો યા એમ. તો મેં એવો લાગો યાર મેં કીધું અબર હા એમ કહી દઉંગા ત્યારે યાર મને પરેશાન કરેંगे થોડોક ટાઈમ વગાડી આલેंगे મારે ઘેર જાવો જરૂરી એમ. તો મેં કીધું યાર ભૈયા હું અરવિંદ આહારી નહીં ને તમારો રોંગ નંબર લાગો એમ. તો પછી જે પેલા 2 જણા હતા એ જાતા પાછા વળીને 2 જણામાંથી 1 જણો પેલા ને કે મેં તને પહેલા નહીં કહી દીધું કે આ સમોસાના લારી જેવા મોડા વાળો અરવિંદ આહારી નહીં આ તો કોણ બીજું હે. મારે કોમેડી થઈ ગઈ. મને કે અરવિંદ આહારી જેવા હે. અમાર ગામમાં એક સોરા નવી હગાઈ થઈ ગઈ. તો લાડી વરણ 2 જણા હામાતામાં મોબાઈલ નંબર લઈ દીધા ને 2 જણા મેસેજમાં હામાતામાં વાતે કરતો હતો. તો સોરે મેસેજ કીધો કે અરે જાનू મને તો હુતે બેઠતે ફરતે ખાતે પીતે તું જ મને દેખાય. અગર તું હસતી વે ને તો મને મુસ્કાન મોકલજે, અગર તું રોતી વે ને તો મને આંસુ મોકલજે, અગર તું હુતી વે ને તો મને સપના મોકલજે એમ. તો જે એના સામે વાળી લાડી હતી ઘણી લાડજી પાછો રિપ્લાય કીધો કે આબાર તે મો ઠામડા માજી રહી ગયો તો હેઠવાડ મોકલો. બરોબર છે પૂરા મૂળની પથ્થર તૂટી નાખી એમ કોણ. આજકાલ વાળા લવરિયા મેસેજ એવું કરે પણ શું કરે પેલા સામે વાળી પથ્થર ફાડી નાખી ભાઈ. આજકાલના નવા પડનેલા જમાઈ પોતાની હાહુજીના મમ્મી કઈ હવે ઈ મમ્મી થાતી બે ડુહીને આપણે ઘેર આપી આપણે શું થાય બેન થાય.
એને જના શાદી કરીને લઈને આપજો આઈએ મમ્મી મમ્મી હું સાલું પડી ગયા પગ બીજું કહો ને વેદ માજી કહો ને વેદ હાહુડી કહો ને જમે છેલ્લે મોમ કહો. દોસ્તો કાલે એક ઉંમરલાયક કાકો મળી ગયા મને. મેં કીધું કાકા તમારી જિંદગીમાં તો મસ્ત જલસા. મેં કીધું તમારે તો પેન્શન આવી જાય 700 રૂપિયા મહિનો થાતામાં. આના બાદ રોજગારમાં કંઈક નોકરી કરો તો 1000 2000 આવી જાય. મેં કીધું બીડજે ના ને એમ ખર્ચા પાણી નકળી જાય તમારે તો મહિનાનો મજા આવે એમ. કાકો મને કહે હું તંબુડો મજા આવે કે 700 રૂપિયાની પેન્શન આવે એને મેં તો 1000 રૂપિયા તો હું ખર્ચો કરી નાખો. આના ઈ મિત્ર વાળા વાહે આના બેંક વાળા વાહે ને કાગદ કરવામાં એમ. મેં કીધું કેવી રીતે? મને કઈ બેંકમાં જઈને પૂછું પૈસા આપજા તો બેંક વાળો મને ઈ મિત્ર મોકલે વે કાગદો કરી આવો. વે કાગદો કરીને પાછો બેંકમાં જો બેંક વાળો કે આજ તો સર્વર ડાઉન કાલ આવજો. એટલે 2 દાડા જઈને ટેમ્પાનો ભાડો કરીને પાછો ઘેરથી કે પાછો આવીને બેંક વાળાને પૂછું કે સાહેબ આજ પૈસા આપજા. પાછો બેંક વાળો જોઈને પછી કે કાકા તમારે જો તો કેવાયસી કરાવવી પડે ને ઈ મિત્રમાં જવું પડે ને પંચાયત સમિતિમાં જવું પડે ને આમનું કરવું પડે ને તેમનું કરો ને આમનો લિંક કરવો પડે ને આમનું કોઈ ખબર તો પડે ને કાગદ લઈને જાઓ એમનો અંગૂઠો કરો ને એમનો અંગૂઠો કરો. ફરી ફરાવીને કુલ મળાવીને કે 500 ના 1000 રૂપિયા આલીને સરકાર 700 રૂપિયા આલે. મને કે અમારે તો જિંદગીમાં એવું હે કે શેઠ તો ખાઈ ગાજર ને અમારા સરકાર નોકર ખાઈ લેંડા. મતલબ અમારે મતલબ કુલ મળાવીને આ પેન્શન આલે એમ સરકાર અમને ખાલી દેખાવા કરી દે છે. બાકી અમારા કાગદ કરાવીને મારી નાખશે એમ. જે સૂર્યન મનમાં એમ એક અમારે તો ભણ્યો ગણ્યો અને સરકારી નોકરી કરવા વાળો વોર વે એવો હવે તે શાદી કરે એમ કરીને સાપ ઉંમર કાઢી નાખીએ અને શાદી નહીં કરતી કે એવી સૂર્ય બદલે મારે એક પર્સનલ સલાહ કે દીદી જેટલું જલ્દી થઈ શકે કે આટલું જલ્દી શાદી કરી લ્યો. અમારે જેવા પ્રાઇવેટ નોકરી કરવા વાળો કે ગમે એ પૈસા કમાવા વાળો કે ગમે તેવા સીધો સાદો સોરો જોઈને. કેમ કે તમારા પાસે જણીને શાદી કરવાનો ટાઈમ આવેગા ને તણીને હે ને હાથમાં મહેંદી લગાવવાની જગા મોડકામ લગાવી પડેગા તોળા આવી જઈગા ડૂહી થઈ જાય પસંદ પણ ન ગા. એટલે ગમે તેવા અમારે જેવા લેમડામાં તો પાલા પાડવા વાળા હું જઈને શાદી કરી લ્યો. मार हो मत खाली सलाह ली रहे जो वैसे डूही रोते तुम्हार मर्जी. अरे बाप का भी एक बाप होता है भाई साहब जिसको हमारी वागड़ी भाषा में मोटा दादो कहते हैं. लाकड़ी वाला दादो तुम्हार भाषा में हूँ कई मोटा दादा. पावर